હાલમાં મિત્રો મોદી સરકારની મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે। આ અંતર્ગત મહિલાઓને 2 વર્ષની બચત પર વધુ સારા વ્યાજ દરો આપવામાં આવે છે। 10 વર્ષથી કોઈપણ પુખ્ત વયની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। મહિલા સન્માન બચત પત્ર યોજનાની પાકતી મુદત 2 વર્ષ છે અને 7.5% વ્યાજ ઉપલબ્ધ છે। આ યોજનામાં લાભાર્થીઓ સમગ્ર નાણાકીય વર્ષમાં 1000 રૂપિયાથી વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે। જો તમે સ્કીમની મુદત પૂરી થયા પછી જમા કરાવો છો તો તમને 2,32,041 રૂપિયા મળે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે નાની છોકરીઓ માટે ખાતું ખોલાવવા માટે દસ્તાવેજો અને બાળકના વાલીની સહી જરૂરી છે। આ ઉપરાંત જરૂરિયાત મુજબ આ યોજનામાં થાપણદારો તેમના પૈસા વચ્ચે ઉપાડી શકે છે, પરંતુ શરત મુજબ તેઓએ 1 વર્ષનો સમયગાળો પૂરો થયા પછી પૈસા ઉપાડવાના રહેશે, જેના પર થાપણદારો તેમની જમા થયેલી રકમના 40% કોઈપણ ચાર્જ વિના ઉપાડી શકે છે। બાકીની રકમ થાપણદારને પાકતી મુદત પૂરી થયા પછી પ્રાપ્ત થાય છે। આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જમા થયેલી સંપૂર્ણ રકમ તેના પરિવારના યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે। આ યોજના મુખ્યત્વે મહિલાઓ માટે ઉપલબ્ધ છે, જેમાં દરેક મહિલા 1 કરતાં વધુ ખાતા ખોલાવી શકે છે, પરંતુ એક ખાતું ખોલ્યાના 3 મહિના પછી તે પોતાનું બીજું મહિલા બચત પત્ર યોજના ખાતું ખોલાવી શકે છે। આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે લાભાર્થી આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર લઈ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને અરજી કરી શકે છે। મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર તમામ વિડિયો જોવા મળતા રહે।